સતત 3 દિવસ સુધી અહીંયા સમાજ જીવનના અલગ અલગ ક્ષેત્રના વિશેષજ્ઞો, લોકો, આગેવાનો આવશે ને નમોત્સવને માણશે. અને એ યાત્રા એક દારૂણ ગરીબ ઘરમાં, દારૂણ ગરીબીમાં પોતાનું બાળપણ વિતાવનાર બાળક, એક સામાન્ય ચાની કિટલી વાળાનો દીકરો આજ 140 કરોડ લોકોની આશા, આકાંક્ષા અને ઉમ્મીદનું ચિહ્ન બન્યો છે. એની યાત્રાની આ વાર્તા છે. જે આટલા દારૂણ ગરીબીમાંથી બહાર આવ્યો, એને દુનિયાના 29 દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનવાનું કામ કર્યું. મિત્રો, દુનિયામાં બહુ બધા નેતાઓનું મેં જીવન ચરિત્ર વાંચ્યું છે અને હું સ્વભાવે વિદ્યાર્થી છું એટલે બારીકીથી વાંચ્યું છે. કેટલાક નેતાઓ નિયતિથી જીવનની ઊંચાઈ પર પહોંચ્યા, ભાગ્યથી પહોંચ્યા. પરિસ્થિતિ જ એવી થઈ કે એ નેતા બની ગયા. કેટલાક વિચારવાન નેતાઓ નીતિથી પણ બન્યા, પરંતુ નરેન્દ્ર મોદી આ બધા નેતાઓની યાદીમાં એકમાત્ર નેતા એવા છે જે નિયતથી બન્યા છે, પોતાની નિષ્ઠાથી નેતા.